15મી જુલાઈ 2026 બુધવાર. આજના શુભ સંદેશમાં ઈસુ બાળકોને ચડિયાતા ગણાવે છે. આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં બળાશ મારતા અને પોતાને ચતુર ગણાતા લોકોને ટકોર કરવામાં આવી છે. તમારી પાસે ઘણું બધું છે, પણ શું એ માત્ર તમારા કારણે છે? કુહાડી કહે છે, હું આપમેળે લાકડું કાપું તો એ સત્ય છે? આજના શાસ્ત્રપાઠો આપણું ધ્યાન આ તરફ દોરે છે. બળાસ મારવા જેવું આપણી પાસે કશું છે નહીં. આપણી પાસે જે છે તે ઈશ્વરની દેન છે. છતાં બળાસ મારીએ તો પણ તેમાં બાળક સહજ સ્વભાવ ન છોડીએ. બળાસ મારનાર ઊંડે ઊંડે લઘુતાથી પીડાતો હોય છે, એટલે પોતે કંઈક છે એમ પુરવાર કરવા પ્રયત્ન કરતા રહે છે. હું ઈશ્વરનું સંતાન છું એ હકીકત આત્મગૌરવ આપવા પૂરતી છે. મને બળાસ મારવાની જરૂર કેમ વર્તાય છે?